છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। પાણીના સ્તર વધતા નદીના પાણીએ ગામોમાં પ્રવેશ કર્યો હતો અને મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારે સંવેદના વ્યક્ત કરી છે। ત્યારે હાલ સરકાર દ્વારા આ મૃતકો માટે સીએમ રાહત ફંડમાંથી 4 લાખની સહાય આપવામાં આવશે, જેની મોરબી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પંચેરિયાએ મોરબી ખાતેથી જાહેરાત કરી હતી। મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત 25 તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેક્ટર તણાયું હતું, જેમાં 17 લોકો સવાર હતા, જેમાંથી વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। અન્ય લોકોની શોધખોળ માટેના પ્રયાસો શરૂ છે, જેમાં એનડીઆરએફની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે, જેના પગલે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે। સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ ચૂકવવામાં આવશે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।